કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 14 જોઈશું. જેમાં તમને પહેલો એક્ઝામ્પલ આપ્યો છે -12 નો ઘન વત્તા 7 નો ઘન વત્તા 5 નો ઘન. આપણે અગાઉના 13 નંબરના દાખલામાં એક નિત્યસમ જોઈ ગયા. કયો હતો? x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3x y અને z. આના ઉપરથી આખો દાખલો સોલ્વ થઈ જશે. તો રકમ પ્રમાણે આપણે જોઈએ તો x બરાબર શું લઈ શકીએ? -12. y બરાબર શું લઈએ? તો કે 7. z બરાબર શું લેવાય? તો કે 5 લેવાય. હવે થઈ ગયું. તો હવે કિંમત મૂકી દઈએ નિત્યસમમાં. તો -12 નો ઘન વત્તા y બરાબર શું છે? 7. 7 નો ઘન વત્તા z બરાબર શું લઈએ? 5. તો કે 5 નો ઘન બરાબર 3 ગુણાકારમાં શું આવશે? x બરાબર તો કે -12. y બરાબર શું આવશે? તો કે 7 અને z બરાબર શું આવશે? 5. તો શું થશે? 12 તારી 36 પણ કેવા? -36. 7 પંચા 35. 36 ગુણાકારમાં 35 કરશું એટલે શું જવાબ આવશે? -1260 તમારો જવાબ આવશે. બીજો દાખલો તમને આપ્યો છે 28 નો ઘન વત્તા -15 નો ઘન વત્તા -13 નો ઘન. આમાં પણ એ જ આપણે જે આગળ નિત્યસમ ભણી ગયા એ જ આવશે. કયો આવશે? 13મા દાખલાનો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3xy અને z. તો x બરાબર આપણે શું લઈ શકીએ? 28 લઈ શકીએ. y બરાબર શું લઈ શકીએ? -15 અને z બરાબર શું લઈ શકીએ? -13. ચાલો હવે કિંમત આપણે નિત્યસમમાં મૂકી દઈએ. 28 નો ઘન વત્તા -15 નો ઘન z બરાબર -13 નો ઘન બરાબર 3 x બરાબર શું છે? 28. y બરાબર -15. z બરાબર શું છે? -13 છે. 28 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા આવશે? 84. હવે માઇનસ ગુણાકારમાં માઇનસ એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 15 ગુણ્યા 13 કરશો એટલે કેટલા આવશે? 195. હવે 195 ગુણ્યા 84 એટલે કેટલો જવાબ આવશે? 16380 તમારો જવાબ આવી જશે. 15મો દાખલો જેમાં તમને લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે અને તેના ઉપર તમારે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં તમને ક્ષેત્રફળ શું આપવામાં આવ્યું છે? 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12. તો આના આપણે અવયવ પાડીશું જે આપણને બે કૌંસમાં મળશે. એકને આપણે લંબાઈ અને એકને આપણે પહોળાઈ તરીકે લઈ લઈશું. તો આ આપણે અગાઉ જોઈ ગયા. શું કરીશું? પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું એટલે 25 ગુણ્યા 12 કેટલા આવશે? તો કે 300 આવશે. હવે આપણે 300 નો સરવાળો કરીને 35 જવાબ લાવવાનો છે. તો શું કરીશું? તો કે આપણે એના અવયવ પાડી દઈએ. 300 કેટલા વડે ભાગ ચાલશે? તો કે 5 વડે આપણે સીધો ભાગ ચલાવી દઈએ. તો 60 પંચા 300. પછી 12 પંચા 60. 6 દુ 12. 3 દુ 6 અને 3 એકા 3. હવે અહીં જોઈએ તો 5 અને 3 ને આપણે જોડે લઈ લઈએ એટલે કેટલા આવશે? 5 તારી 15 અને 5 દુ 10 ને 10 દુ 20 એટલે બીજા 20 રહ્યા એ અલગ રહીએ.
તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને 35 મળી જાય, એટલે આપણને આના વચ્ચેના અવયવ મળી ગયા. તો શું લખી શકીએ? 25a નો વર્ગ ઓછા 20a, સરવાળો છે એટલે આપણે સરવાળો જ રાખવાનો છે, એટલે શું કરીશું? અહીં માઇનસ લઈશું તો જ બંનેનો સરવાળો થશે ને. અને -15a વત્તા 12. તો આ તમારા અવયવ પડી ગયા. હવે આમાંથી શું કરીશું? તો કે કોમન કાઢીશું. તો આ પહેલા બે પદમાં શું નીકળી શકે? 25 અને 20, તો બંને 5 ના ઘડિયામાં આવે એટલે 5 કોમન નીકળી જશે. પછી a નો વર્ગ છે અને a છે એટલે a કોમન નીકળી જશે. એટલે 5 a કોમન નીકળે એટલે શું રહેશે અંદર? તો કે 5 પાછું 25 એટલે 5 અને 1 a રહેશે. -5 + 20 એટલે 4 રહેશે. હવે આમાંથી બી કોમન કાઢવાનું. શું નીકળશે? તો કે 3 નીકળશે. પણ કેવા કાઢીએ? -3. એટલે જે અંદરની નિશાની છે એવી જ સેમ આ બીજા કૌંસમાં પણ આવી જાય. તો 5 તારી 15 એટલે 5a ઓછા 3 ચોક 12 એટલે 4. ચલો, તો શું આવશે? પહેલો કૌંસ 5a ઓછા 4. બીજો કૌંસ શું આવશે? 5a ઓછા 3. તો આ તમારું લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. એમાં જ આપણને બીજું ક્ષેત્રફળ આપ્યું છે. તો એમાં પણ ક્ષેત્રફળની સૂત્ર શું રહેશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લખી દઈએ, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો ક્ષેત્રફળ આપણને શું આપ્યું છે? તો 35y નો વર્ગ વત્તા 13y ઓછા 12. તો આના પણ આપણે અવયવ પાડીશું, જેથી આપણને એક બાજુ લંબાઈ મળી જાય ગુણાકારમાં અને પહોળાઈ મળી જાય. તો શું કરીશું? પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર કરીશું એટલે 35 ગુણ્યા 12 કેટલા આવશે? 420. હવે 420 ના આપણે અવયવ પાડી નાખીએ તો 420 તો 84 પંચા 420 થશે. પછી 42 દુ 84, પછી 21 દુ 42, પછી 7 તારી 21 અને 7 એકા 7. હવે અહીંયા શું કરીએ? 5 અને 3 ને આપણે જોડે લઈ લઈએ તો 5 તારી 15 અને 7 દુ 14 અને 14 દુ 28. એટલે બંનેને બાદબાકી કરતા આપણને 28 માંથી 15 બાદ કરીએ તો 13 આપણને મળી જશે. તો આને કઈ રીતે લખીએ? તો કે 35y નો વર્ગ વત્તા 28y ઓછા 15y. કેમ અહીં ઓછા લીધું? કારણ કે બાદબાકી કરીને આપણે 13 લાવવાના છે અને ઓછા 12. હવે આમાંથી શું કોમન નીકળશે? 35 અને 28 7 ના ઘડિયામાં આવશે એટલે 7 લઈ લઈએ અને y કોમન નીકળશે એટલે 7 પંચા 35 એટલે 5y વત્તા 7 ચોક 28 એટલે 4 અને y તો કોમન નીકળી જ ગયો છે. હવે -3 કોમન કાઢીએ તો 5y વત્તા 4. અહીં વત્તા કેમ થયું? કારણ કે માઇનસ આપણે બહાર કાઢ્યું છે. તો શું જવાબ મળશે? 5y વત્તા 4 પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં 7y ઓછા 3, જે આપણને લંબાઈ અને પહોળાઈ મળે છે. 16મા પ્રશ્નમાં તમને આપ્યું છે લંબઘનનું ઘનફળ આપ્યું છે અને તેના ઉપરથી શક્ય પરિણામ આપણે શોધવાના છે. તો ઘનફળનું સૂત્ર શું છે લંબઘનના? તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ઘનફળ આપણને કેટલું આપેલું છે? 3x નો વર્ગ ઓછા 12x. તો આમાંથી કંઈક કોમન નીકળશે. શું નીકળશે? તો કે 3x કોમન નીકળશે. તો અહીંયા આગળ શું વધશે? x વધશે ઓછા 3 ચોક 12 એટલે 4 અને x તો કોમન કાઢી લીધો આપણે. હવે આને થોડું છૂટું પાડી દઈએ. 3 ગુણાકારમાં x ગુણાકારમાં શું લખાશે? x ઓછા 4. તો આપણને લંબાઈ મળી ગઈ, પહોળાઈ મળી ગઈ અને ઊંચાઈ મળી ગઈ. તો શક્ય પરિણામ આપણને મળી ગયા. અહીંયા પણ તમને ઘનફળ જ આપ્યું છે બીજા દાખલામાં પણ. તો ઘનફળ બરાબર શું થાય?
તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આગળ તમને શું સમીકરણ આપ્યું છે કે 12 નો વર્ગ વત્તા 8 ઓછા 20 હવે આમાંથી કઈ કોમન નીકળશે તો 4 ના ઘડિયામાં બધા જ આવશે એટલે શું નીકળશે 4 અને કે પણ બધી જગ્યાએ છે એટલે કે નીકળશે. તો 4 કે આપણે કોમન કાઢીએ તો 4 તારી 12 એટલે 3y નો વર્ગ વત્તા 4 દુ 8 એટલે 2y 4 પંચા 20 એટલે ઓછા 5. હવે આ સમીકરણના આપણે અવયવ પાડવા છે તો શું કરીશું પહેલું પદ અને છેલ્લું પદ એટલે 3 ગુણ્યા 5 તો કેટલા આવશે 15. તો બાદબાકી કરીને આપણે શું લાવવા પડશે 2 લાવવા પડશે એટલે શું કરીશું 4k કૌંસમાં 3y નો વર્ગ એટલે આગળ આપણે અવયવ પાડવાની જરૂર નથી સીધા આપણે 3 અને 5 જ લઈ લઈએ કારણ કે 5 માંથી 3 જાય એટલે કેટલા વધશે તો કે 2 વધશે. તો આપણે ઓછા 3y વત્તા 5y થઈ ગયું 5 માંથી 3 જાય એટલે 2 વધશે બાદબાકી કરીને ઓછા 5. હવે શું કરીશું તો કે 4k આમાંથી આપણે શું કોમન કાઢીએ આ બે પદમાંથી તો કે 3y કોમન નીકળશે એટલે શું રહેશે અહીં ખાલી y અને 3y આખા કોમન નીકળી ગયા એટલે ખાલી 1 વધશે વત્તા 5 અહીંયાથી કોમન કાઢી લઈએ એટલે y ઓછા 1 કૌંસ પૂરો. શું આવશે 4k આગળ y માઇનસ 1 આપણે એક કૌંસમાં લખી લઈએ તો y માઇનસ 1 અને બીજા કૌંસમાં શું લખાશે 3y વત્તા 5 એ તમને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ મળી ગઈ.